રાજકોટથી મહત્વના સમાચાર, જ્યાં સમૂહ લગ્નના આયોજકોએ દીકરીઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને આયોજકો રફુચક્કર થયાના મીડિયાએ અહેવાલ પ્રસારિત કર્યા। જો કે અહેવાલ પ્રસારિત થયા બાદ રાજકોટ પોલીસે માનવતા મહેકાવી છે અને 28 પૈકીના હાજર ત્યાં 6 દીકરીઓના પોલીસે હાલ તો ધામધૂમથી લગ્ન કરાવ્યા છે। રાજનીતિ બાજુમાં મૂકી સાગઠિયાએ પણ સમાજ સેવાની ભૂમિકા નિભાવી છે। 20 જાન પરત ફરી ચૂકી છે, જ્યારે કે અત્યારે હાલ 6 દીકરીઓના લગ્ન પોલીસ કરાવી રહી છે। બાજુની સોસાયટીમાં પણ 2 દીકરીઓના લગ્ન કરી આપવા માટેની તૈયારી દર્શાવી છે। જો કે મીડિયાના પ્રયાસની સાથોસાથ પોલીસની આ માનવતાથી દીકરીઓની આંખમાં હાલ હર્ષના આંસુ જોવા મળ્યા છે। એબીપી અસ્મિતાની પહેલ પર અનેક લોકોએ કરિયાવર પહોંચાડવાની તૈયારી પણ દર્શાવી છે। દીકરીઓને કરિયાવરની સાથે વિદાય આપવાની પણ પોલીસે તૈયારી દર્શાવી છે। આ તરફ જો કે આ વિસ્તારના એસીપી રાધિકા ભરાઈ અને ડીસીપી સજ્જનસિંહે માનવતા મહેકાવી અને જે આ દીકરીઓ છે તેમના હાલ લગ્ન કરાવ્યા છે। કુલ 6 જેટલી દીકરીઓના લગ્ન અત્યારે થઈ રહ્યા છે। આયોજકો જે રફુચક્કર થઈ ગયા હતા અને મીડિયાએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ માનવતા મહેકાવી છે પોલીસે અને આ સાથોસાથ જો કે રાજનીતિ બાજુમાં મૂકી સાગઠિયા પણ સમાજ સેવાની ભૂમિકામાં જોવા મળ્યા છે। અત્યારે 20 જાન પરત ફરી ચૂકી છે, પરંતુ સારી વાત એ રહી કે કુલ 6 જેટલી દીકરીઓના લગ્ન અત્યારે થઈ રહ્યા છે। બાજુની સોસાયટીમાં પણ કુલ 2 દીકરીના લગ્ન કરી આપવા માટેની તૈયારી દર્શાવવામાં આવી છે। કુલ 28 પૈકીના 6 દીકરીઓના અત્યારે લગ્ન થઈ રહ્યા છે, કારણ કે આ સમૂહ લગ્નના આયોજકો જેઓ રફુચક્કર થઈ ગયા હતા અને દીકરીઓ છે તેવું પણ જે પ્રકારે આંસુ સારતી જોવા મળી હતી, પરંતુ આ દીકરીઓની વહારે પોલીસ પહોંચી અને તૈયારી દર્શાવી આ લગ્ન કરી આપવાની। 6 દીકરીઓના અત્યારે લગ્ન થઈ રહ્યા છે। આયોજકો રફુચક્કર થઈ ગયા હતા અને તેના કારણે આ સમૂહ લગ્નનું જે આખું આયોજન હતું તેને લઈને સવાલ પણ ઉઠ્યા હતા। જો કે એબીપી અસ્મિતાની સાથોસાથ અન્ય મીડિયાએ પણ આ અહેવાલ પ્રસારિત કર્યા અને મીડિયાના અહેવાલ બાદ રાજકોટ પોલીસ અહીં પહોંચી હતી અને પોલીસે પણ માનવતા મહેકાવી અને કુલ 6 દીકરીઓના ધામધૂમથી અત્યારે લગ્ન કરાવ્યા છે। આજે વહેલી સવારથી જ અહીં પહોંચી ચૂક્યા હતા સમૂહ લગ્નોત્સવમાં જે જાનૈયાઓ છે તેઓ અને આ સાથે જ દીકરીઓના પરિવારના લોકો પણ આજે વહેલી સવારથી અહીં પહોંચી ચૂક્યા હતા, પરંતુ અહીં પહોંચ્યા બાદ ખબર પડી કે જે સમૂહ લગ્નોત્સવના આયોજકો છે તેઓની ગેરહાજરી હતી, રફુચક્કર થયેલા જોવા મળ્યા હતા। ફોન કરતા તેઓ સંપર્ક વિહોણા પણ બન્યા હતા અને ત્યાં સમગ્ર મામલાને લઈ મીડિયાએ અહેવાલ પ્રસારિત કર્યા હતા। ત્યારબાદ પોલીસ પણ અહીં પહોંચી હતી અને પોલીસે હાલ તો કુલ 6 દીકરીઓના લગ્ન કરાવવા માટેની આ તૈયારી દર્શાવી છે અને માનવતા મહેકાવી છે। કુલ 28 પૈકી હાજર અહીં 6 દીકરીઓના પરિવારજનો છે કે જેમના હાલ અત્યારે પોલીસે આ તમામ 6 દીકરીઓના લગ્ન કરાવી અને માનવતા મહેકાવી છે। ધામધૂમથી હાલ તેમના લગ્ન કરાવવામાં આવી રહ્યા છે। બાજુની સોસાયટીમાં પણ 2 દીકરીઓના લગ્ન કરી આપવા માટેની પણ તૈયારી દર્શાવી છે। ખાસ કરી આ વિસ્તારના એસીપી રાધિકા ભરાઈ અને ડીસીપી સજ્જનસિંહે માનવતા મહેકાવી છે। રાજકોટના સમૂહ લગ્નમાં આયોજકોએ જે દીકરીઓની લાગણીને ઠેસ પહોંચાડી, પરંતુ અહેવાલ જ્યારે પ્રસારિત થયા મીડિયામાં ત્યારબાદ હવે પોલીસ પહોંચી અને પોલીસે હાલ તો રાજકોટની પોલીસ કે જેમણે માનવતા મહેકાવી છે। આપણી સાથે હાલ જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, હાલમાં જે પ્રકારે 6 દીકરીઓના ધામધૂમથી અત્યારે લગ્ન થઈ રહ્યા છે અને જે લોકો ત્યાં હાજર છે તેમાં ચોક્કસથી હર્ષના આંસુ હશે, કારણ કે દીકરીઓના લગ્ન જે તેમના માટેનું એક સપનું હતું ને આખરે પોલીસે આ માનવતા મહેકાવી અને હાલ આ જે કહેવાય ને કે એક પ્રસંગ સાચવી લેવામાં આવ્યો છે। કાકા ઉભા રહેજો અહીં। જી પરાક્રમ, ચોક્કસ લગ્નની અંદર જે સવારથી લોકો અલગ અલગ સૌરાષ્ટ્રના ભાગોમાંથી આવ્યા હતા તેમના માટે બોલબાલા ટ્રસ્ટ છે તેમના દ્વારા તાત્કાલિક જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે। જયેશભાઈ અને એની ટીમ છે બોલબાલા ટ્રસ્ટનું રાજકોટની અંદર ખૂબ જ મોટું નામ અને તેમના દ્વારા આ રીતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ વસ્તુ ફળાહારથી લઈ અને તમામ શાક રોટલી સાથે સાથે ગુંદી ગાંઠિયાનું પણ જમણવારમાં અનેરું મહત્વ હોય છે। ભાઈ શું કહેશો, સવારથી પરેશાન ભૂખ્યા હતા આયોજકોના કારણે હવે જમણવારની વ્યવસ્થા થઈ ગઈ છે, શું બહુ સારું। ચોક્કસ તમે શું કહેવા માંગશો? તમારો સૌનો ખૂબ ખૂબ આભાર। ચોક્કસ જોઈ શકાય છે કે અહીંયા જે રાજકોટ પોલીસના મસરીભાઈ આપણી સાથે છે। મસરીભાઈ, તમે બોલબાલા ટ્રસ્ટને કીધું અને ટ્રસ્ટ આવી ગયું? હા, ગમે ત્યારે અમે જયેશભાઈને ફોન કરીએ આવી ઇમરજન્સી બાબત આવે
ત્યારે જયેશભાઈની સેવા હંમેશા અમને મળતી રહી એનો સાથ સહકારે મળતો રહીએ છે. પોતાના સ્ટાફનું જમવાનું હતું તો પણ કે હું બધી વ્યવસ્થા કરી દઉં અને ફટાફટ 1 કલાકની અંદર એને જમણવાર 300 માણસોનું જમવાનું પહોંચાડી દીધું. ચોક્કસ સ્ટાફનું જમવાનું રાજકોટ પોલીસના મસરીભાઈ છે તેમને જે બોલબાલા ટ્રસ્ટને વાત કરી અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક જમણવારની વ્યવસ્થા કરી. માસી સવારથી ભૂખ્યા હતા, હવે વ્યવસ્થા થઈ ગઈ છે? થઈ ગઈ હો સાહેબ. અને સવારના 1:30 વાગ્યા નામનો હેરાન થાય છે. વહેલી સવારે કેશોદથી ચોક્કસ લોકો સવારથી 1:30 વાગ્યાના નીકળ્યા હતા કેશોદ, અહીંયાથી 200 કિલોમીટર દૂર, અને ત્યાંથી અહીંયા આવ્યા હતા જાનૈયાઓ, અને તેમના જમવાની વ્યવસ્થા. કેટલી બધી ભૂખ લાગી હશે, કેટલા હેરાન પરેશાન થયા હશે આ બહેનો, નાના નાના બાળકો. જોઈ શકાય છે કે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે બોલબાલા ટ્રસ્ટ વાળા જયેશભાઈએ વ્યવસ્થા કરી દીધી. હું બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવું છું. જેવો બી અમને ફોન દ્વારા મેસેજ આવ્યા કે અહીંયા આવી રીતે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન છે અને ત્યાં આગળ જમવાની વ્યવસ્થા માટેના જે આયોજકો હતા એ લોકો અહીંયાથી નીકળી ગયા છે, તો અમે લોકોએ તાત્કાલિક અડધી કલાકની અંદર વેહિકલ અને જમવાની બધી વ્યવસ્થા લઈ અને પોણી કલાકે 45મી મિનિટે અમે લોકો જગ્યા પર પહોંચી ગયા અને સુંદર મજાની વ્યવસ્થા કરી અને એક જ કાઉન્ટર ઉપરથી જાંબુ, કેળા, ટોમેટો સૂપ અને દાળ ભાત શાક વગેરેની વ્યવસ્થા કરી. ખૂબ સારી બાબત કહી શકાય. જયેશભાઈ ઉપાધ્યાય જે બોલબાલા ટ્રસ્ટ ચલાવે છે અને ભૂખ્યાને ભોજન કરાવે છે. આજે જાનૈયાઓ ભૂખ્યા હતા, તેમને ભોજન કરાવવાની કામગીરી જયેશભાઈ દ્વારા કરવામાં આવી છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. કાકા, ક્યાં ગામથી આવો છો? મેં મૂળ રાજકોટના છે, બરાબર છે, રહી છે વાવડી ગામ. હવે વ્યવસ્થા થઈ ગઈ છે? બહુ સરસ વ્યવસ્થા થઈ ગઈ છે. સાહેબોનો આભાર માની છે અમે કે આ લોકોએ વ્યવસ્થા રાખી અને વ્યવસ્થા કરી દીધી બધી બેનો દીકરીઓ માટે, અને એના માવતરની ઇજ્જત સાચવી લીધી. કે દરેક માવતર બિચારા રોતા હતા અને દીકરીઓ રોતી હતી કે અમારે કઠણાઈ છે તે આવું બન્યું ગયા. પછી આ પોલીસ કતાર સાહેબો આવ્યા, એને બહુ સરસ આયોજન કર્યું છે. ચોક્કસ પોલીસ ધારે તો શું કરી શકે એ દ્રશ્યો આપણે બતાવશું. તમે શું કહેવા માંગશો? બસ અમે એમ જ કહેવા માંગીએ છીએ કે પોલીસ જે ધારે કરી શકે છે અને આવા કાર્ય જે કર્યા છે તો બહુ ઉત્તમ સારામાં સારા કરીએ છીએ. અને જેટલા અધિકારીઓ અહીંયા સાહેબો છે એમને સારી પોસ્ટ મળે અને ખૂબ આશીર્વાદ તરફથી અમે જય જયકાર પૂરેપૂરો અંતરથી આશીર્વાદ આપીએ છીએ. અને કેટલીક છોકરીઓ નિહાકા નાખે કે ભાઈ જેટલી છે એને નિહાકા નથી નાખવા દીધા, એના સારું કાર્ય કર્યું છે. અને સમાજનો એક પણ વ્યક્તિ દેખાડો નથી, આગેવાન રાજકોટના ઋષિવંશી સમાજનો એક પણ આગેવાન દેખાડો નથી કે મદદમાં અધિકારીઓની સાથે ઉભો નથી રહ્યો, નકર એમની ફરજ છે અત્યારે. ચોક્કસ અહીંયા હવે વરઘોડિયા જમવા માટે પહોંચ્યા છે, એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. એમના માટે અલગથી થાળીની વ્યવસ્થા કરવામાં આવશે. જોઈ શકાય છે કે વરઘોડિયાના લગ્ન થઈ ગયા અને વરઘોડિયા અત્યારે પહોંચ્યા. જોઈ શકાય છે કે આ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ સારી વ્યવસ્થા કહી શકાય. સમગ્ર માહિતી બદલ પરાક્રમ. તો જે પ્રકારે હાલ બોલબાલા સેવા ટ્રસ્ટ તરફથી અત્યારે જે ભોજનની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે અને તેને લઈને લોકોને થોડીક આ પ્રકારની વ્યવસ્થાથી હાશકારો ચોક્કસથી થયો છે.